સાહેબના યુટ્યુબના વિડીયો રેગ્યુલર જોયા કરું છું. સોશિયલ મીડિયામાં હું એમના ચાલો બદલીએ જિંદગી કાયમ જોઉં છું. હું એમને ફોલો પણ કરું છું ને પહેલા સેમિનાર હતો એનામાં હું આવેલી પણ છું. જે નાના નાના ઉપાય બતાવે છે એ ઉપાય બહુ સરસ હોય છે. બહુ જ સરળ અને બહુ સારા ઉપાય બતાવે છે. એ કરવાથી આપણને એક માનસિક શાંતિ મળે. એટલે મને અનુભવ સારો છે એમનો. તો એ મેં અનુભવ કર્યું છે અને એના રીતે હું આજે અહીંયા આવ્યો. પરેશ બી ચેવલી. નમસ્તે. નમસ્તે ભાઈ. મારે 2 બેબી છે. એક પણ નહીં ગઈ છે, બીજી બાકી છે. હવે હું જોબ કરું છું. પાછળનું ભવિષ્યમાં મારે નોકરી રહેશે કે પછી ધંધો કંઈ કરવો જોઈએ? સૌથી પહેલાં થોડીક જીભ સુધારો. બરાબર. તમને ખોટું નથી ચાલતું. હા. કોઈને બી ખરું કહી દો. હા. એ ખરું કહેવામાં તમને નુકસાન થાય છે. હા. બરાબર. એ તમે જે કહો તે પેલાને ગમે નહીં એટલે એ પછી કહે કે ભાઈ હવે પેલા પરેશ પાસે જવું નથી. મને એમ પણ ફેમિલી સાથે ગુસ્સો બહુ વધારે આવે. પણ એ આનો જ આવે છે ભાઈ, ખોટું નથી ચાલતું તેનો. હા. પણ એવું નહીં ચાલે ને, ક્યાં સુધી ચાલે? પછી ફેમિલી છે તો ફેમિલીમાં તકલીફ તો પડવાની છે. જે નથી ગમતું તેને જોવાનું, એ કરવાનું, યાદ કરવાનું બંધ કરી દો. બરાબર. એટલે એ એક તમને એ છે. સૂર્ય મંગળ ને બુધ ચોથા સ્થાનમાં છે એટલે ગુસ્સો આસમાન પર છે. ચોથે મંગળના ઉપાય કરો, એનાથી તમને શાંતિ થશે. બરાબર. તો આ વસ્તુ બહુ પ્રોપર છે. કોઈ હેલ્થ ઇસ્યુ છે ના? તો એ આવશે. શરીરની નસો બ્લોક થઈ છે, એની પર ધ્યાન આપો. એ આંખમાં અમને છે ને આ સ્મેલ જાય ને કોઈ પણ તો એલર્જી રહી જાય. હા તો છે ને, મેં કીધું ને તમને. એમાં છે શુક્ર ત્રીજા સ્થાનમાં બેઠો તો એની પર કેતુની દ્રષ્ટિ છે એટલે એલર્જી તો આવવાની જ છે એમાં. પણ આની પર ધ્યાન આપો. સૂર્ય મંગળ બુધ ચોથા સ્થાનમાં, એ વસ્તુ તમને મુશ્કેલી. તમે એક સાથે 3 માણસને જવાબ આપી શકો છો પણ એનાથી તમને તકલીફ પડે છે. બરાબર. ઉપાયમાં શું કરવાનું? ઉપાયમાં 400 ગ્રામ રેવડી 7 મંગળવાર ઓવારીને વહાવવાની. પેલા લોટા બતાવ્યા તાંબાના, તે તમારે એ વર્ષમાં 2 લોટા કમ્પ્લીટ કરવાના. અને જીભ માટે આટલી સાકરના આટલા ચોખા સફેદ કપડામાં બાંધી ઓવારીને વહેતા કરવાના. એટલે એનાથી તમને ફાયદો થશે. કામ ધંધો પછાડી પાછલા ભવિષ્યમાં? કામ ધંધામાં તમારે જે કરવું હોય તે થશે, પણ મહેનત વાળું કામ કરવાનું. લોખંડનો વેપાર કરી શકશો. આંધળાને લગતી કોઈ વસ્તુ જો બનાવો તો તે ફાયદામાં લઈ જાય તમને. બરાબર. બુધ ચોથા સ્થાનમાં છે એટલે વેપારમાં તો ફાયદો આવે, પણ ગુરુ 10મે મહેનત કરાવે. વાસ્તુ એવું કંઈ હું કરી શકું? મને ઇન્ટરેસ્ટ છે એમાં. 10મે ગુરુ છે ભાઈ, 11મી રાશિનો. એટલે એવું કોઈ ચોક્કસ એ નથી. તમારામાં જ્યોતિષના કે વાસ્તુશાસ્ત્રીના કોઈ ગ્રહ દેખાતા નથી. કરી શકો, અમે ના કહીએ એટલે નહીં કરવાનું એવું નથી, પણ એમાં સક્સેસ નહીં મળે. તમે જે કહો ને, જે એક પ્રભાવશાળી વ્યક્તિત્વ જે જોઈએ ને તે નહીં આવે. ખાણીપીણીનું કરાય. હા કરાય, એ કરાય. એ પાછળની લાઈફમાં કરો. પાછળ માટે જ પૂછું. હું ખત્રી છો એટલે તો તમે તપેલું બનાવીને વેચો તોય ચાલે. બનાવું જ છું. હા બસ, તો પછી એનું કામ વધારો. હિતેશભાઈ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ભાઈ. ભાવનગરના સૌરાષ્ટ્રના છીએ, પટેલ છું. હાજી બોલો. 2 વર્ષ પહેલાં મારા વાઈફને બ્રેન સ્ટ્રોક આવી ગયો. ભાવનગરથી આવ્યા? ના, હું રહું છું તો અહીંયા જ તે. હા ના, એટલે મારું ગાંઠિયા બાઠિયા લાવ્યા નહીં? ના, મારું મૂળ વતન ભાવનગર, કાઠિયાવાડી પટેલ. હવે જાવ તો લાવજો. હા ચોક્કસ. બોલો હવે શું થયું બેનને? એટલે એને આ છોકરાઓને સ્કૂલે લેવા મૂકવા જતા રસ્તામાં એકદમ બીપી હાઈ થઈ ગયું ને બ્રેન સ્ટ્રોક આવી ગયું. કુંડળી તમારી લાવ્યા છો ને, આ કોની? કુંડળી તો અત્યારે તો મારો પ્રોબ્લેમ છે, એ તો જતી રહી. હવે એની કુંડળીનું શું કરવાનું આપણે? અચ્છા, એટલે અચાનક બેન ચાલ્યા ગયા. ઓકે. હા, આ 2 ડોટર તમે એમના સવાલ પૂછો? નહીં, એનો તો ક્યાં. અચ્છા. એટલે 2 ડોટર છે મારી. 6 વર્ષની છે અને એક 11 વર્ષની છે. અચ્છા. તો હવે ફ્યુચરમાં મારે મેરેજ કરવા કે નહીં કરવા? કારણ કે છોકરાઓ હાવ નાના છે, બંને ડોટર છે. કરી લેવાય ને. બસ સાહેબ, અત્યારનું બધું વાતાવરણ એટલું ડેન્જર. છોકરાઓને શુક્ર રાહુ બીજા સ્થાનમાં છે એટલે ભેગા તો એ છે જ. એ 2 લગ્ન તો લખ્યા જ છે. અચ્છા. એટલે એમાં તો એ આવે જ છે.
નહીં નહીં એટલે આ છોકરીઓ હાવ નાની છે અને પછી હા આવનાર હા પણ હું એટલે જ કહું છું ને, હાવ નાની છે તો એને માં મળી જાય ને તમને જીવન સાથી મળી જાય, ક્યાં વાંધો નહીં છે? નહીં આપણે મળે એ તો ઠીક, પણ પછી આવીને છોકરાઓને હેરાન પરેશાન કરે ને બધાની લાઈફ ખરાબ કરે એની કરતાં નહીં કરવું સારું ને. એવું નથી સાહેબ, તમે આ એ સ્ત્રીને ઓળખવાની ભૂલ આવી રીતના નહીં કરાય. એવી પણ સ્ત્રી છે કે જે પોતાનું બધું છોડીને તમારા માટે ને તમારા બાળકો માટે જીવે. બીજા સ્થાનનો શુક્ર છે, ઓકે. બીજા સ્થાનનો શુક્ર સારામાં સારી પત્ની આપે. ઓકે. 12મા સ્થાનનો શુક્ર સારી પત્ની આપે સ્વભાવે, પણ માંદી આપે. ઓકે. બરાબર? તો આ જે વસ્તુ છે ને તેને આપણે સમજવાની છે કે ભાઈ શુક્ર તો સારો છે જ, પણ આપણે જો એક તો સૌથી પહેલાં તમે વધારે પડતા લાગણીશીલ છો, ઓકે. તો એ લાગણીશીલ થવાનું બંધ કરો. બરાબર? જ્યાં જેટલી જરૂર છે એટલી જ ખાંડ નાખીએ જ ને, તો જીવનમાં એ રીતે ચાલવાનું. જેટલી જ્યાં બતાવવાની લાગણી ત્યાં બતાવવાની. 20-25 રૂપિયાની તો તે પ્રમાણે આપણે ત્યાં મહેમાન આવે ને તેમાં આ એક કોષ્ટક બનાવેલું રાખવાનું કે આને પાણી પીવડાવાય, આનાથી ઠીકઠાક છે તો કે ભાઈ જા. મારે ત્યાં કોઈ આવે જ નહીં. તમારે ત્યાં કોઈ નહીં આવે, પણ એટલે આ જિંદગી બી એવી છે. પછી નાસ્તાથી પતતું હોય તો તેને પહેલાં પૂછવાનું કે ભાઈ, પછી પેલીને પૂછવાનું કે કંઈ છે કંઈ. તમારે તો પૂછવાવાળી નથી એટલે વાંધો પડે, પણ એની ચિંતા નહીં કરવાની. બરાબર ને? જમાડવાને લાયક તો વરસમાં 1-2 વાર જ આવવા જોઈએ, કેમ કે આ લોકોને વાસણ ધોવાનો તકલીફ બહુ પડે. રાખતો જ નથી, બધું બહાર જ. હવે આ છોકરીઓ 2 છે, એક 6 વર્ષની ને 11 વર્ષની. હવે ઘરમાં બધા કામ આપણે જાતે જ કરવા પડે. કામ વળી રાખો કરવા જ પડે. હાથ ફેરો કરીને જતી રહે. હા એ વાત એવા વિચારો છોકરા હાવ નાના છે ને, નાના છે, પણ તમે ભાવનગરના સમાજમાં તમારા કાકા બાપા મામામાંથી મારા પેરેન્ટ્સ તો ઓલરેડી પહેલેથી ડેટ થઈ ગયેલા છે, એટલે મારું ફેમિલી અહીંયા એકલું જ રહેતું. અને અત્યારે બી હું અને મારી 2 ડોટર જ છે. હું આખો દિવસ બહાર હોઉં તો બી અત્યારે તો મેં લિમિટેડ કરી નાખ્યું. એકચ્યુઅલી મારું ટેક્સીનું કામ છે, બોમ્બે એરપોર્ટ, અમદાવાદ એરપોર્ટ ટુ એરપોર્ટનું કામ છે. પણ પહેલાં બહાર જતો હતો મારી વાઈફ હતી ત્યારે. હવે આ ડોટર 2ની જવાબદારી આવી ગઈ એટલે સુરતમાં જ દઉં છું. તમારી કુંડળીમાં સાહેબ ચંદ્ર બુધ ને ગુરુ 12મા સ્થાનમાં બેઠેલા છે. બરાબર? તો આ એક હાઈલી ડિપ્રેશનની કુંડળી કહેવાય. ઓકે. અને 12મે બુધ તમારા નસીબ પર ભગવાનને રડવું આવે એવું નસીબ ભગવાને બનાવ્યું. મારા નસીબમાં ભગવાનને કેમ રડવું આવે? તમારા જીવનમાં ઘટના એવી ઘટે અચ્છા કે તમને જોઈને એ થાય. બરાબર? હવે અત્યાર સુધી તમે સ્વસ્થ છો, સારી રીતે ઊભેલા જ. હવે આગલો નંબર તમારા પગનો છે. ઓકે. પગ બગડે, નસો ખેંચાય, તૂટે, કંઈ એક્સિડન્ટ થાય, એ થાય તો પગનું ધ્યાન રાખજો. બરાબર? અને 12મે બુધના ઉપાય પહેલાં કરી લો ને નેગેટિવ વિચાર કરવાના બંધ કરો ખાસ. છોકરાઓના ટેન્શનને હિસાબે વિચારો આવ્યા કરે ને પછી ઘરમાં આવું બધું લાઈફ ડિસ્ટર્બ ના, પણ એનો ઈલાજ કરો. 12મે બુધના ને એના ફાઇલની એ ભયરી તમે ફાઇલ બનાવવાની એ નહીં. હું પોતે જ છું ને, મારે ક્યાં ભાઈ છે. ના ના, પણ એટલે આના જે બાકીના ઉપાયો બધા તમે ફાઇલ બનાવીને કરી લો. ઓકે. હા, તો એનાથી તમને ફાયદો થશે. શું થશે કે જીવનનું એક લેવલ મળશે કે ભાઈ આના પછી આ થવાનું, તો આનો ઉપાય આ છે, આના પછી આ છે. બરાબર? 12મે બુધ આવે ને ત્યારે રાતોરાત નસીબ બદલાઈને એના પછીની જે લાઈફ છે એને જોઈને ભગવાનને બી તકલીફ થાય કે મેં કાં આને આ દુઃખ આપ્યું. ખ્યાલ આવ્યું? એમાં ખાસ પગ તૂટે એ થાય. કોઈ વાર જેલમાં ગયા છો? નહીં નહીં, આપણે એવું કે અરે પોલીસ સ્ટેશનમાં નથી ગયો ને, જેલ. હા બસ, તો વાંધો નહીં. એટલે એ યુવક પણ ઉભેલો છે. અચ્છા. બરાબર? એટલે એનું બી ધ્યાન રાખજો. ઓકે. 12મે બુધ આવે એટલે એ એક વખત જેલમાં લઈ જાય. બરાબર? તો એનો એક સરસ ઉપાય બતાવું છું, એ કરી લેજો. બરાબર? કોઈ દોસ્તાર હાથે કોઈ પોલીસવાળો ઓળખીતો હોય ને તો આપણી સામાન્ય ચોકીઓમાં પેલું એ હોય ને લોકઅપ, એ લોકઅપને 2 હાથ લગાવી આવજો આમ. ઓકે. પેલા સળિયા ગણી લેવાના આમ. બરાબર? એ કરી લેજો તો એમાંથી તમને એ થશે. અને એક નાક વિંધાવાની જરૂર છે, એ નાક વિંધાવી દો. નાક તો પણ સાહેબ આપણે જેન્ટ્સને થોડું, તેને શું વાંધો છે ને? નાક એટલે શું તે કહો ચાલો પહેલાં જો આ બધાને ખબર પડે. નાક એટલે મને ખ્યાલ નથી. શ્વાસ લેવાનું યંત્ર, એ અંગ. બરાબર? સૂંઘવાનું અંગ. પછી આપણા બાપની ઇજ્જત, બાપા કહે ને ભાઈ મારું નાક નહીં કપાવતો તે. અને આપણા દિમાગની સ્વિચ. આ જ્યારે તમારું બંધ થાય ત્યારે ખાલી આટલું કરો.
અને ટચ કરો, બ્રેઇન સ્ટાર્ટ થઈ જશે એટલે નાક વિંધાવું. વિંધાવવાનું. હું સમજાવું. અત્યારે તમારી પાસે એક કૂવામાં ઉતરી ગયેલા જેવી જિંદગી છે, કાંથી નીકળવું ખબર ખબર નથી. નથી. ઓકે, હવે ઉપર બાકી હતું તે મેં ઢાંકણું ઢાંકી દીધું, હવે નીકળવું જ. તો ઉપર આવ્યા, પેલી પારી હતી એમાં ગોલ ગોલ 2 ચક્કર માર્યા, કંઈ મજા નહીં આવી, એમ થયું કે હવે આપણું પૂરું. પણ એટલામાં કંઈક આમ જોતા જોતા એક ચમકારો દેખાયો. આપણે એક આશા જન્મી કે અહીંયા ચમકું કેમ, લાવ જઈને જો. જઈને જોયું તો કે અહીંયા હોલ છે ચાલો. હવે હોલ છે ને હવા આવે છે, અજવાળું આવે છે, એનો મતલબ એમ થયો કે એ દિવાલની પાછળ ખુલ્લી જગ્યા છે. એને ધીરે 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 ખોલવાનો પ્રયત્ન કર્યો, ખુલી ગઈ. આપણે બહાર. તો આ નાક દિમાગની સ્વિચ છે. તમારા બ્લોક દરવાજા નાક વિંધાવીને શરૂ કરો, ખોલો. હું તમને બતાવું કેવી રીતે વિંધાવાનું. સોની પાસે જાઓ, એને કે ભાઈ ચાંદીથી તાર નાક વિંધ, એક બેન્ડેજ લઈને જજો. એને કે પેલી પતલી ચૂની પહેરાવી દે, ચૂની પહેરી દીધી, બેન્ડેજ માર દો. બરાબર. કોઈ પૂછે તો કહેજો કે ભાઈ ફોલ્લી થઈ. બરાબર. 4 દિવસ નીકળી ગયા, 5મે દિવસે કાઢી નાખો, ફેંકી દો. બરાબર. એની જાતે 4 દિવસમાં પાછું પૂરાઈ જશે. આના પછી તમારી જિંદગીના બધા દરવાજા ખુલવા માંડે. ઓકે, એટલે ખાલી 4 દિવસ પૂરતું. 4 દિવસ પૂરતું જ ભઈલા, એમાંથી આગળ જવાનું જ નથી આપણે. બરાબર. ચોક્કસ થઈ જશે, એનાથી તમારું જીવન સરસ થઈ જશે. બરાબર. શરીર પર કશે લાખાનું નિશાન છે જન્મથી? કોઈ ચાંટો ડાઘો મસો બસો એવું કંઈ? ના એવું કઈ. અચ્છા, ના. એટલે એ હોય તો એનો ઈલાજ છે આમાં, કે કરવો પડે, નહીં કરો તો નહીં ચાલે. એટલે ઓકે, ઠીક છે, ચાલો આટલા ઉપાય કરો. જીવિતેશ બોલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હમણાં ભણીને વર્ષથી આવ્યો છે ઘરે, એટલે સુરત આવ્યો છે, બોમ્બે ભણતો હતો. ઓકે. હવે એને શું કરવાનું છે હવે બિઝનેસમાં, એટલે કયા બિઝનેસમાં જાય અને સક્સેસ છે કે નહીં, કેવું છે? બિઝનેસમાં તો એ કંઈ બી કરી શકે એમ છે, વાંધો નહીં. તમારો બિઝનેસ બી કરી શકે છે. ઓકે. ટેક્સટાઇલ, તમારો શેનો છે? ટેક્સટાઇલમાં છે. હા, ટેક્સટાઇલમાં પણ. એટલે રો છે ગ્રેનો કે સાડીનો? સાડી અને એક્સપોર્ટ થોડું ઘણું. હા, તો આમાં આ પણ જઈ શકે, વાંધો નથી. ઓકે. આને ફોરેનથી લેનું છે જ. ઓકે. તમારી એકાદ બ્રાન્ચ બહાર ખોલીને બેસાડી દો ને. ઓકે. કેતુ 9મે છે. गुजरान लिखी परदेश हो उमदा, केतु पालन से बढ़ता हो. કૂતરાને નિયમિત ખાવાનું શરૂ કરાવો, એનું ભાગ્ય બની જાય એના હાથેથી. ઓકે. એનો તારણહાર જ કૂતરો છે સાહેબ. ઓકે. એવરી ડે. એને પેટનો રોગ છે, પેટની તકલીફ બતાવે છે. અત્યારે તો એવું કંઈક દેખાતું નથી. દૂધની બનાવટ ઓછી ખાઓ. ઓકે. રાત્રે બિલકુલ નહીં. શનિ 4થા સ્થાનમાં છે, એટલે દૂધ ખાવાથી એને તકલીફ આવે. ઓકે. ઓકે, થેન્ક યુ. હા, બીજું હરીશ. મારું પોતાનું બોલો છે. સાહેબ. 30 વર્ષથી છું કાપડમાં, ભાઈઓ સાથે, અંકલ સાથે. અત્યારે બહુ બધું ડિસ્ટર્બન્સ છે સાહેબ. કેમ? સમજ નહીં પડી. ને પણ એટલે ડિસ્ટર્બન્સ વિચાર નથી મળતા. અચ્છા, ઓકે. ભાઈઓ સાથે, કાકાઓ સાથે. કઈ માર્કેટમાં દુકાન છે? જે માર્કેટ. જેમાં નીચે ગ્રાઉન્ડ કે ઉપર? ગ્રાઉન્ડ. કઈ રો? J135 લોઅર ગ્રાઉન્ડ. શું એમાં પરિણામ લેવું છે બોલો તમારે? જે ખબર નથી. ના પણ એટલે આમાં કેવું, હવે તમારું તો જોઈન્ટ ફેમિલી છે, ઘણા બધા છો તમે, તો એમાં શું તમને તકલીફ શું એમાં, એ તમારા માટે શું તમે વિચારો છો? જે સારું હોય એ, જેમ એટલે અલગ રીતે ધંધો થાય તો એ વાંધો નહીં, પણ અલગ થશો તો તમને તમારો હિસ્સો આપશે બધા? હા, વાંધો નહીં. તમારો દીકરો શું ભણ્યો? BBA. જો તમારી કુંડળીમાં છે ને ગુરુ નીચ છે, બરાબર, મકરનો ગુરુ છે ને 6થા સ્થાનમાં છે, એટલે સ્ટેબિલિટી નથી આવતી, તો એને પહેલાં સ્ટેબલ કરવાનો પ્રયત્ન કરો. રાહુ 5મે છે. તમે એક રેસ્ટોરન્ટને લગતો ધંધો કરી શકો ભાઈ, બરાબર. જનરલ સ્ટોર, સુપર સ્ટોર એ બનાવી શકો. હોટલ રેસ્ટોરન્ટમાં ઇન્ટરેસ્ટ હોય તો તે પણ તમે કરી શકો છો. બરાબર. 9મે મંગળ છે. ભાઈ અથવા કોઈ સારો ફ્રેન્ડ કે હોય તેમાં સારી રેસ્ટોરન્ટ તમે બનાવી શકો. ટેક્સટાઇલમાં લેણાદેણી? ટેક્સટાઇલમાં લેણાદેણી છે, પણ એટલું બધું નથી, કેમ કે ગુરુની જ છે,
એટલે કપડાથી જે આપને મળવું જોઈએ તે નથી મળતું. સાહેબ આમાં આવું છે, જ્યારથી છોકરો આના સાથે આવ્યો ભણીને ત્યારથી ફેમિલી આખી ડિસ્ટર્બ થઈ ગઈ છે. કેમ? આ ખબર નથી પડતી. જ્યારથી છોકરો ઘરમાં ધંધામાં આવ્યો, હા, એમનો દીકરો હમણાં જોઈ આમનો, છે હા હા હા, ત્યારથી આખું ઘર ડિસ્ટર્બ થઈ ગયો છે. એટલે કઈ રીતે? કઈ મતલબ કાકાઓ બધા કોઈ લાઈક નથી કરતું કે છોકરો ધંધામાં બેસે. પણ તમે છે ને કોઈ નાનું સરખું કે આ ફૂડને લગતું યુનિટ બનાવીને આને સોંપી દો, આ વસ્તુને સાથે જોડી દો. ફૂડમાં એને ઇન્ટરેસ્ટ તો બહુ ઓછો છે, જે હિસાબે એને તેને શું કરવું છે? ડિઝાઇનિંગમાં ને એમાં સારું હોલ્ડ છે એને તો ટેક્સટાઇલ. તેમાં નાખી દો ને, ટેક્સટાઇલના ડિઝાઇનમાં ક્યાં વાંધો છે? શુક્ર મંગલ છે જ એને 8મે. હું સાથે રહું ચાલશે? હા, સાથે રહો, વાંધો નથી, કોઈ ટેન્શન નથી. અચ્છા, અમે બેવ મળીને સાથે કંઈક નવું હા, કરીએ તો કરી શકાય, કોઈ વાંધો નથી. સાહસ કરી લઈએ. ઓ આ જો તમારી કુંડળીમાં છે ને 3જા સ્થાનનો શુક્ર છે, એટલે તમે કોસ્મેટિક્સ કે સ્ત્રીને ઉપયોગમાં આવતી વસ્તુમાં જઈ શકો છો. ને આ તમારો દીકરો છે તો તેને સાથે લઈને નાનું તમે અત્યારે તો ડિઝાઇનિંગનું એ સારું જે છે તો એમાં નાખો એને. પણ પોતે આ કરવા પછી ઘરમાં બધા ઓબ્જેક્શન લે છે કે કેમ? ભાઈ તારે ધંધાથી જુદા થવો પડશે જે છોકરા સાથે તારે કામ કરવું છે. તો છોકરાને કામ નથી કરવા દેવો, હા. ને છોકરો છૂટો થાય તો તને પછી તકલીફ પડે તો કેમ થાય? આ જ પ્રોબ્લેમ ચાલે છે. પણ તો છોકરાને એકલાને કરાવો ને, શું વાંધો છે? તમે પાછળથી જીયા કરો ને તમારે દુકાને જવાનું. એનામાં ગટ્સ બહુ સારા છે, એટલે ઈચ્છા તો હું થાય એ જ કહું છું, તમે એને ઊભો કરો, પાછળ બેકિંગમાં રહેવાનું. આપણે એ જ પ્રયાસ ચાલુ છે. એમાં ઘરવાળાને લાગે છે કે આ કેમ પાછળ ઊભો છે, એને કે એને એકલા જવા દે. હા, તો એકલો જ જાય છે ને, હું કાં જાઉં? તો દુકાને જાઉં છું. તમારે એમ કહેવાનું ને, દીકરા તરીકે પૂછવાનું બી નહીં કે બેટા કેમ છે. હા, એ તો પૂછવું પડે ને, સિમ્પલ વસ્તુ છે ને. એ એવા ફેમિલીની બહુ દરકાર નહીં મેં કરવાની. રજૂઆત કરી છે કે અમે સાથે જઈએ, કે અમે સાથે જ બેસું. એ બી કરો ને. જો તમને એમ લાગતું હોય ને કે આવી રીતના પરિવાર, તો તમે ત્યાં જ રહો ને એને એકવાર એને સેટ કરીને પછી નીકળી જાઓ. પછી એવું કરો, ઉતાવળ નહીં કરો. જો આવનારા 3 મહિના ભારે છે, એ બધા સાંભળી લેજો ભાઈ. આવનારા 3 મહિના અઘરા છે. કઈ રીતે અઘરા છે? આ એ થશે, બળવા થશે આપણે ત્યાં, બરાબર? નરેન્દ્ર મોદીને ઉથલાવવા સારું બહુ બધું બધા પ્રયાસો થશે, પણ એ ઉથલવાના તો છે નહીં. પણ એમાં આપણને બધાને છાંટા ઉડશે, બરાબર? અને તમારું માર્કેટ 15 દિવસ બંધ રહી શકે છે, એવું બી બને. એટલે એ બધા પર ધ્યાન આપજો. અમે સાથે જઈએ તો વાંધો નથી ને? ક્યાં કોઈ વાંધો નથી. હા હા, બસ. શું વાંધો? એ કશો વાંધો નથી. હેલ્થમાં પેટ માટે તમે કીધું સાહેબ, એવું કંઈ દેખાતું તો નથી, તો એના માટે કંઈ કરવું? ના, એ આવશે સાહેબ, એને પછી એવું કંઈ નથી. હમણાં છે એવું નહીં, હમણાં હજુ તો જુવાન છે, કદાચ ચાલી મૂકીને કસરત કરીને પચાવી દે. આગળ જતા એને પેટને લગતા રોગ આવશે. તો એને કોઈ ઈલાજ અત્યારથી? ઈલાજ મેં કીધું ને, રાત્રે દૂધ નહીં પીવાનું. ઓકે ઓકે. પેટમાં દારૂ પડેલો છે ને દૂધ પીએ એટલે એ ઝેર થાય. હા, એનું એ છે. ચંદ્રના સ્થાનમાં દારૂ, દૂધના સ્થાનમાં દારૂ છે ને પછી ઉપર દૂધ પીએ એટલે વધારે પ્રોબ્લેમ આવે ને. દૂધની બનાવટ ઓછી કરાવો. ઠીક છે. હા, કોનું છે? દિવ્યા બોમ્બે જવાનો છે ભણવા માટે, તો એના માટે સારું કયું કોર્સ કરવું જોઈએ એને, ને ભવિષ્ય કેવું લાગે છે? અત્યારે શું ભણ્યું? અત્યારે 12th કર્યું છે. એને કઈ એમાં લાઈનમાં જવું છે? એ તો કે જે તમે કહો એમાં. ના ના, આપણે કહીએ એમ નહીં, એની પોતાની પણ એમાં એ હોવી જોઈએ ને, ઇન્ટરેસ્ટેડ હોવો જોઈએ ને માણસ. ના, એવું કંઈ કહેતો નથી. આમ જોવા જાવ તો સિક્યુરિટીની લાઈન એના માટે બેસ્ટ છે ભાઈ. સિક્યોરિટીની લાઈન. સિક્યુરિટીની લાઈન, કાળી વસ્તુનો વેપાર, બરાબર? જડીબુટ્ટીનો વેપાર ફાયદામાં છે. જાનવરોની લેવેજ કરી નાખે. આનામાં 12મે બુધના ઉપાય કરાવો. 12મે બુધ છે, અચાનક ભાગ્ય બદલાય. શું કરવું પડે? મીડિયમ સાઇઝના માટલા લેવાના 12, એની ઉપર કોડિયું નાખવાનું. આમ દીકરાને બેસાડવાનું, માથા પરથી 7 વાર ઉવારી ને ચાલતા પાણીમાં છોડ દેવાના. આ રીતે લગભગ તમારે 12 દિવસ કરવાનું આવશે સાહેબ. ઓકે. ને ભવિષ્ય કેવું લાગે છે? ભવિષ્ય બનાવવાનું, કોઈનું હોય નહીં ભાઈ. હા, સારું. કૃષ્ણ ભગવાને આટલું સરસ તો ગીતામાં લખીને આપ્યું, પછી ભવિષ્ય કેવી રીતના પૂછાય? સારું. ભગવાને શું લખ્યું?
પુરુષનું પ્રારબ્ધ હું નથી જાણતો, સારું ઓકે સર. બરાબર ને? એટલે એ વસ્તુ નહીં ની છે જ નહીં. એ જે દિવસે તમે એના ભરોસે બેઠા ને તે દિવસે ગફલો થાય. ઓકે, ઓકે ઓકે થેન્ક હમણાં આપણે ભૂખ લાગી તો ખાઈ લીધું, બરાબર, હમણાં થોડી વારમાં ચા પાણી કરી દઈએ, ઓકે. તો આપણે કહીએ તો ને, એની તો ક્યાં થાય. હસવી ખત્રી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ભાઈ. અમારી ડોટરની છે. હવે એને છે ને ભણવામાં ઇન્ટરેસ્ટ નથી, એટલે ભણવા બેસે છે ત્યારે એને યાદ નથી રહેતું, બીજું બધું જ યાદ રહે છે ને રમત યાર બહુ છે, માઇન્ડ બહુ ચંચળ છે ભણવા બેસે ત્યારે. આમાં છે ને બેન 7મે મંગળનો શનિ છે, બરાબર, એટલે એને એ તોફાન તો રહે થોડું. અને સૂર્ય, શુક્ર ને બુધ 12મા સ્થાનમાં છે, બરાબર, એટલે એ પણ છે. એને બહુ લાંબુ નહીં ભણે, એની યાદશક્તિ એટલી પાવરફુલ નથી, ચંચળતા છે, એનો વાંધો નથી, પણ આ વસ્તુ નહીં થાય, કારણ કે ગુરુ રાહુનો ચંડાલ 4થા સ્થાનમાં બેઠેલો છે અને સૂર્ય, શુક્ર ને બુધ 12મા સ્થાનમાં છે, બરાબર. તો એને યાદશક્તિમાં તકલીફ પડે. અને બુધના ઉપાય કરાવો, એને ગોળ નહીં ખવડાવવાનું, બરાબર. ગોળ ખાશે તો એનું શરીર ખલાસ થતું જશે. કેટલી ઉંમર થઈ અત્યારે એની? 9 વર્ષની થઈ. એને પીરિયડ્સના પ્રોબ્લેમ આવશે. દીકરી છે એટલે મોટી થશે તેમ તેમ એને તકલીફો પડશે, એટલે થોડુંક ધ્યાન રાખવાની જરૂરિયાત કરી. કોઈ સ્કિન પ્રોબ્લેમ છે? ના, એવું કશું નથી. ખજવાળ આવે? હા, એટલે ખજવાળ આવે ત્યારે એના પોપડા નીકળી જાય ને પછી દાગા પડે છે. તો હું તમને કહું છું તો તમે કહો કે પ્રોબ્લેમ નથી. એમાં દેખાય છે મંગળ ને શનિ, ચામડું ફાટે, લોહી નીકળે ને ડાઘા પડે, બરાબર. એને કોડલીવર ઓઇલ લગાડો. ઓકે. અને કોઈ ઉપાય ખરા? 7મે શનિ, એક વાંસળીમાં ખાંડ ભરીને દબાવવાની શનિવારે. અને મંગળના ઉપાયમાં 400 ગ્રામ રેવડી ઓવારીને વહાવાની 7 મંગળવાર, બરાબર. ને તાંબાની નાની નાની લોટી લેવાની, એમાં ચોખા ભરવાના, એ લોટી લાલ કપડામાં બાંધી દેવાની ને આ લોટી 7 મંગળવાર, એક મંગળવારે એક લોટી મંદિરમાં દાન કરવાની, બરાબર. એનાથી એ થશે. ને હનુમાન ચાલીસાનો પાઠ કરાવો એને. ખાલી પહેલો દોહો એની પાસે ગવડાવો, બુદ્ધિહીન તનુ જાન કે સુમીરો પવન કુમાર, બલ બુદ્ધિ વિદ્યા દેહું હરહું કલેશ વિકાર. આટલું રટાવવાની શરૂ કરો, રેગ્યુલર રટાવો, એ ભણતી થઈ જશે. ઓકે. ચાલો. મેહુલભાઈ. મેરેજ માટે ભાઈના. મેરેજ 2 છે? હજુ કઈ વાત આવતી નથી. કેટલી ઉંમર થઈ? 33. લગ્નની ઉંમર તો પૂરી થઈ ગઈ, કેમ કે 4થે ચંદ્ર મંગળ છે બેન, એટલે લગ્ન થવા બી અઘરા તો છે. ક્યાં રહેવાનું? લાલ દરવાજા. આમ તો અડાજણમાં રહી છે એ લોકો. લાલ દરવાજા પછી પાછું અડાજણ? એટલે ભાગ્યમાં પહેલા લાલ દરવાજા રહેતા હતા, હવે અડાજણ રહેવા ગયા. ઓકે, ઠીક છે. એની પાસે સ્ટીલની વાડકીમાં કાચું દૂધ, વચ્ચે માખણની ગોળી મૂકવાની, અને એ ગોળી મૂકીને શુક્રવારે મંદિરમાં દાન કરવાનું. 7 શુક્રવાર કરવાનું. 400 ગ્રામ રેવડી લાવવાની, ઓવારીને નદીમાં પધરાવવાની 7 મંગળવાર. 400 ગ્રામ ચોખા મંગળવારે લેવાના, ઓવારવાના, દૂધથી ધોઈ ને નદીમાં પધરાવવાના, બરાબર. ગુસ્સો વધારે છે આ ભાઈનો? હા છે. અને કેટલું ભણ્યા? 12 મહિનો છે. 12. કામ શું કરે? મામાની સાથે દૂધમાં. એમાં? દૂધમાં. દૂધનો ધંધો બંધ કરાવ બેન. 4થે ચંદ્ર લઈને બેઠેલી. દૂધ વેચે તો નહીં થાય એનો ફાયદો. દૂધ દાન કરાવવાનું છે, બરાબર. આ માણસ દૂધ વેચે તો એને જીવનમાં પ્રગતિ ન થાય. હવે પહેલેથી મામાની સાથે સેટ થઈ ગયો છે, એટલે સેટ થઈ ગયેલો છે. એનો કોઈ બીજો ઉપાય? એનો ઉપાય કશો જ નહીં આવે બેન. જે ના કીધી તે ના. ડાક્ટર ના કહે ને તેને આપણે કે ભાઈ હું ખાટી વસ્તુમાં લીંબુ નીચવીને ખાઈશ તો થોડી ખવાય કંઈ, તો એવું નહીં ચાલે. એ વસ્તુ એમાં નહીં આવે બેન. 4થે મંગળ છે, આમાં એવું લખ્યું છે કે એની સાથે રહેનારી તમામ સ્ત્રી દુઃખી. માતા નાની સાસ જનાની મોત ચારો કી માંગતા હો. માં નાની, સાસુ જનાની, બધાને તકલીફ પડે, તો એની પર તકલીફ એ ના થાય ને, એટલે એને ઉપાય તો કરવા જ પડે બેન. લગ્નનું સુખ લગભગ બહુ ઓછું છે. એનું કારણ છે કે એની સાથે રહેનારી સ્ત્રીને દુઃખ પડે.
અને થોડુંક બુદ્ધિ વગરનું બી કામ કરે છે એટલે એ બી તકલીફમાં આવે. વ્યસન છે કોઈ? ના. હા તો વાંધો નહીં, બાકી વ્યસન આવે તો પૂરું થઈ જાય. એક કાંસાની વાડકી લેવડાવ, એમાં 2 ચમચી સરસવનું તેલ, પોતાનું મોઢું જોવાનું, પછી એ તેલ માટીમાં રેડી દેવાનું. આ 43 દિવસ કરવાનું. આનાથી એના લગ્ન માટે કોઈ સારી છોકરી મળી જશે. બરાબર? હવે છોકરી સારી રહે એના માટે 200 ગ્રામ ચણાની દાળ 7 ગુરુવાર મંદિરમાં દાન કરવાની, એનાથી ફાયદો થશે. બરાબર? અને પેલા શુક્રવાર કીધા તે કરવાના છે ઉપવાસ કે એમ જ? ઉપવાસ નથી કરવાના ખાલી એમ જ બેન. કરવાનું છે. ઉપવાસ નહીં. ઉપવાસ કરવાનો હતો તો આજે જ કરાવતે 11 મસ્ત, આ બધું ખવડાવતે જ નહીં. એમ જ કહેતે કે આજે અહીંયા આવ્યાનો ઉપવાસ કરે તેને ભગવાન મળે. તો મેં તો ખવડાવીને ભગવાનને બોલાવ્યા એટલે ટેન્શન નથી મને. એવું બધું નથી આવતું બેન. ઉપવાસથી કંઈ નહીં થાય. આપણે આપણું કર્મ સુધારવાનું. જો આના માટે સારા રિઝલ્ટ જોઈતા હોય તો પછી પર્સનલી મળી લેજે એક વખત. ઓકે, થેન્ક યુ. રિદ્ધિ મારી બેબી છે, છૂટાછેડા થયેલા છે. 2 લગ્ન લખ્યા છે ભાઈ. હા, તો હવે એના વિશે જરા જાણવું. શું પણ રીમેરેજ કરવા માટે. રીમેરેજ માટે કીધા ને, લગ્નના ઉપાય કરવાના. કાંસાની વાડકીમાં મોઢું જોવાનું, સરસવનું તેલ ભરીને, પછી એ તેલ માટીમાં રેડવાનું. આ કુંડળીમાં શુક્ર અને રાહુ ભેગા છે તો પેલું સ્ટીલની વાડકી વાળો ઉપાય સમજાવ્યો તે કરવાનો. બરાબર? ચંદ્ર બીજા 4થા સ્થાનમાં છે તો થોડું ઘણું દૂધ દાન કરાવો. શું ભણેલી શું છે બેન? BCA કરેલું છે. અત્યારે ક્યાં છે? ગેરેજ, મારા ગેરેજ છે. પહેલા લગ્ન કેટલા વખત ચાલ્યા? 6-8 મહિના વધારે. કેમ એટલા જલ્દી? શું થયું? એ લોકોને કઈ પ્રોબ્લેમ શું હતો પટેલ તમને ખબર તો હોય? છોકરો બીજે હતો એમ, એટલા માટે. બીજા લગ્ન પણ થોડું સમજી વિચારીને કરજો ભાઈ. એ વિચારવા માટે તમારી સલાહ લઉં છું. ના તે વાંધો નહીં. આમાં બી જો 4થું સ્થાન બહુ ડિસ્ટર્બ છે. બરાબર? એટલે ગ્રહસ્થ જીવન તો એનું બધું ડિસ્ટર્બ રહેશે જ એનું. પણ સૂર્ય બુધ 3જા સ્થાનમાં છે તો બુધ 3જા સ્થાનમાં આવે ને ત્યારે આપણી બુદ્ધિ વિરુદ્ધનું કામ કરાવે. 3જા સ્થાનનો બુધ સ્વગ્રહી કહેવાય પણ એ બુદ્ધિ વિરુદ્ધનું કામ કરાવે. બરાબર? એને લાલ કિતાબમાં એને કોળી કીધેલો છે. અને કેવો? થૂકને વાલા કોળી. આપણી બાજુમાં પેલો ભિખારી ઉભેલો હોય ને એને રક્તપિત્ત થયો હોય ને આપણી આમ આમ થૂક કરીને થૂકે તો બી આપણે કેવું લાગે? તો એના જેવો બુધ છે. એટલે એ બધી વસ્તુ તમને નુકસાન કરતા છે, એની પર ધ્યાન આપજો. બરાબર? યોગ બનાવવાનો સાહેબ. યોગ બી આવે નહીં. કુંડલી બનાવવા આવા આ લોકોની આમાં છે ને, જો તમે બનાવો નહીં બનાવો, અમને બહુ એમાં ઇન્ટરેસ્ટ નહીં હોય, પણ બનાવો તો તમને ફાયદો થશે. છોકરાની તો બનાવ આપેલી જ છે. છોકરાની આપી પણ આમાં પણ જેમાં જ કરવાની. આમાં કેવું છે ખબર? બધા પોયરાની કુંડળી બનાવે, પોયરાને પેલો ચાંદીનો ચાલ્લો કરી આપે. એ કંઈ કમાઈને નથી આપવાનો. બૈરી આવે એટલે ભાગી જ જાય. એના કરતાં દીકરીને ભણાવો, ગણાવો, એને સરસ રીતે રાખો, બધું ફાઇન થશે ભાઈ. કાંઈ નહીં, આની બનાવવા માટે આપી દો. આપી દો લો.